વડોદરા જિલ્લા પ્રમુખ સતીશભાઈ પટેલના 61મો જન્મદિવસ શ્રી હરિકૃપા આશ્રમ શાળા તેમજ પ્રાથમિક શાળા બેના બાળકો વચ્ચે ઉજવાયો। કરજણના ભાજપના ભૂતપૂર્વ ધારાસભ્ય એપીએમસી ચેરમેન અને હાલના ભાજપના વડોદરા જિલ્લા પ્રમુખે પોતાનો 61મો જન્મદિવસ ભણતા વિદ્યાર્થીઓ વચ્ચે ઉજવ્યો, જેમાં જલારામનગર શ્રી હરિકૃપા આશ્રમ શાળા તેમજ જલારામનગર પ્રાથમિક શાળા બેના શિક્ષકો બાળકો વચ્ચે ઉજવી બાળકોને મીઠાઈ, ચોકલેટ અને પાકું ભોજન કરાવીને જન્મદિવસની ધામધૂમથી ઉજવણી। આજ રોજ કરજણના પૂર્વ ધારાસભ્ય અને સહકારી આગેવાન એવા અને વડોદરા જિલ્લા ભારતીય જનતા પાર્ટીના અધ્યક્ષ એવા સતીશભાઈ પટેલ નિશાળિયાનો 61મો જન્મદિવસ હોય એના ઉજવણીના ભાગરૂપે આજે તેઓશ્રીએ જલારામનગર ખાતે આવેલી આશ્રમ શાળા ખાતે ભોજન કરાવવામાં આવ્યું, તેમજ સાથે સાથે જલારામનગર પ્રાથમિક શાળામાં પણ ભૂલકાઓ સાથે બેસી અને તેઓ સાથે પણ ભોજન લીધું। સાથે સાથે ભારતીય જનતા પાર્ટી સેવામાં માનનારી પાર્ટી હોય અને ભારતીય જનતા પાર્ટી વડોદરા જિલ્લાના સતીશભાઈ જ્યારે પ્રમુખ હોય ત્યારે કરજણ ખાતે આવેલા સામૂહિક આરોગ્ય કેન્દ્ર ખાતે પણ જે દર્દીઓને દાખલ કરવામાં આવ્યા છે એ દર્દીઓને ફ્રૂટ વિતરણનો પણ કાર્યક્રમ આજે કરજણ નગર અને કરજણ તાલુકા ભારતીય જનતા પાર્ટી અને સતીશભાઈની પ્રેરક ઉપસ્થિતિમાં આ કાર્યક્રમ કરવામાં આવ્યો। સાથે સાથે આજે ભારતીય જનતા પાર્ટી કરજણ સિનોર વિધાનસભાના સૌ સંગઠનના હોદ્દેદારો દ્વારા પાર્ટીના પ્રમુખ અને આ જ તાલુકામાંથી અને આ જ વિધાનસભામાંથી જ્યારે હોય ત્યારે તેઓનો જન્મદિવસની ઉજવણીનો કાર્યક્રમ પણ આજે સાંજે કરજણ બજાર સમિતિ ખાતે રાખવામાં આવ્યો છે। તેમાં પીકા મંડીના પ્રમુખો, દૂધ ડેરીના પ્રમુખો, સરપંચશ્રીઓ તેમજ ભારતીય જનતા પાર્ટીના તમામ સંગઠનના હોદ્દેદારો ઉપસ્થિત રહી મોટી સંખ્યામાં ઉપસ્થિત રહી અને આ સતીશભાઈને જન્મદિવસની હાર્દિક શુભેચ્છાઓ પાઠવનાર છે। અને આજે એમનો જન્મદિવસ હોય ત્યારે અમે ભગવાન પાસે એવી પ્રાર્થના કરીએ છીએ કે તેઓનો આયુષ્ય સ્વાસ્થ્ય સારામાં સારું રહે અને જીવનમાં ખૂબ આગળ રાજકીય પ્રવૃત્તિ કરે એવી શુભેચ્છા પાઠવીએ છીએ।